નમસ્કાર, સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં સિંહના આટાફેરાથી ખેડૂતો પરેશાન। પાલીતાણા ગામની સીમમાં અસંખ્ય સિંહ આટાફેરા કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। ગામડામાં સિંહના આટાફેરાને લઈને ખેડૂતો અને ગ્રામજનોમાં ભયભીત હોય આ સિંહોને પાંજરેપુરી જંગલમાં છોડવાની માંગ ઉઠવા પામી છે। આ ઘટનાને લઈ ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ નાનુભાઈ ડાખરાએ કલેક્ટરને પત્ર પણ લખ્યો છે। નોંધનીય છે કે સાનુકૂળ વાતાવરણને કારણે ભાવનગર જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં સિંહોનો વસવાટ સતત વધી રહ્યો છે અને અત્યાર સુધીમાં અનેક ગામડાઓમાં દેખા દીધેલ છે। રિપોર્ટર વિપુલ બલિયા, ભાવનગર। આપની આસપાસ બનતી ઘટનાઓથી વાકેફ રહેવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને બેલનું બટન દબાવો, જેથી અમારા નવા સમાચારોનો લિંક આપને મળતી રહે। ખાસ અમારી ચેનલની લિંક આપના સ્નેહીજનોમાં શેર પણ કરો। પાલીતાણા તાલુકાના જેસર રોડ ઉપર આવેલા પાંડેરિયા અને એની આસપાસના ગામોમાં ખૂબ મોટી સંખ્યામાં વન વિભાગ દ્વારા સિંહોને છૂટા મુકાયા હોય એવી વાત અને એવી ફરિયાદ પાંડેરિયા ગામના મારા કાર્યકર્તા રામદેવસિંહ ગોહિલે મને કરતા અને તેમણે મને જે ફોટોગ્રાફ અને વિડીયો મોકલ્યા એ પ્રમાણે સિંહોના ખૂબ મોટા ટોળા પાંડેરિયા ગામમાં હોય, ખેડૂતો ભયભીત સ્થિતિમાં છે, તેમના માલઢોરનું મારણ થાય છે। એ બધી વાતોને લઈને મેં જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ તરીકે માનનીય કલેક્ટર સાહેબને આ અંગે ફોરેસ્ટ વિભાગને કહીને આ સિંહોનું સ્થળાંતર કંઈ ઓર કરવામાં આવે એ માટે વિનંતી કરી છે, પત્ર લખ્યો છે અને તેમને રૂબરૂ મળવા પણ જવાનું થશે તો